સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલે ઝંપલાવ્યું. અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોમાં સ્થાન ધરાવતી સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની આગામી રવિવાર 29 સપ્ટેમ્બરે રોજ યોજાનાર ચૂંટણીનો માહોલ હવે જામતો જાય છે. ત્યારે રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ અને તેમની પેનલ પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝુકાવ્યું છે. છેલ્લા થોડા સમયથી નવરંગપુરા સ્થિત આ સ્પોર્ટ્સ ક્લબના મેનેજમેન્ટ તથા વહીવટી પ્રશ્ન અંગે રાજેશભાઈ પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. આ ક્લબના મેનેજમેન્ટ તથા વહીવટ અંગે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. ત્યારે ક્લબની ગરિમા પાછી લાવી અને તમામ સભ્યોનું માન સન્માન જાળવવા વચન સાથે રાજેશ બ્રહ્મભટ્ટે ચૂંટણી જીતવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. ક્લબની ચૂંટણીમાં ઉમેદવારી અંગે રાજેશભાઈ બ્રહ્મભટ્ટ જણાવ્યું કે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત એ સૌ સભ્યોની સહિયારી મિલકત છે અને તેનું સાચા અર્થમાં જતન થાય તે જરૂરી છે. સભ્યોના સાથ અને સહકારથી હું તેમના હિત અને સ્વમાન માટે સાચી લડત આપવા માટે તૈયાર છું. મેં મારી ઉમેદવારી કરી છે. રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ પરિવર્તન પેનલના એક ઉમેદવાર તરીકે લડું છું. સભ્યોનો અવાજ બનું છું. 9000 મતદારો છે. અમારી 7000 અમદાવાદના છે, બાકીના બહારના છે. 7000 માંથી 3000 જૈન લોકો છે, 1000 પટેલ લોકો છે, બાકીના હિન્દુ સમાજ સનાતન ધર્મના લોકો છે. નોનવેજ વેચે છે સ્પોર્ટ્સ ક્લબના લોકો, એની સામે મારો વિરોધ છે. એ વિરોધ ચાલુ રાખીશ. મારી જાનનું જોખમ છે. મને ધાક ધમકીઓ મળે છે. હું પોલીસ પ્રોટેક્શન માંગવાનો છું. ચૂંટણીની અંદર હું વિજય થવાનો છું. એ અત્યારે અમને ખબર પડી છે. એનો ભય લાગી ગયો છે. ખૂબ જ કૌભાંડો કર્યા છે. નવી ક્લબ બનાવી એની અંદર બી કૌભાંડો ચાલ્યા છે. આજે સ્વિમિંગ પુલના નામે કૌભાંડો થાય છે. સાફ સફાઈના નામે લાઇટોના કોન્ટ્રાક્ટોમાં બી કૌભાંડો થાય છે. કોઈ લિમિટેશન છે નહીં. નોનવેજ બંધ કરવું જ પડશે. નવી ક્લબના રૂપિયા પાછા આપવા પડશે. સર્વિસ ટેક્સના રૂપિયા પાછા આપવા પડશે. ક્લબના સર્વિસ ટેક્સના નાણાં પરત મેળવવા માટે મેં લડત આદરી હતી, જેના લીધે મોટી સંખ્યામાં સભ્યોને પૈસા પરત મળ્યા હતા. હજુ પણ જે સભ્યોને પૈસા પાછા ન મળ્યા હોય તેમને મારા તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપું છું. સભ્યોનું માન જળવાય અને હિતોનું રક્ષણ થાય એ જ અમારો ધ્યેય છે. ક્લબની વેલ્યુમાં વધારો થાય, ક્લબમાં ખોટા ખર્ચા બંધ થાય, સભ્યોને સારી સુવિધા મફતના ભાવે મળે અને પારદર્શી રીતે ક્લબનો વહીવટ થાય તે માટે હું તમામ સભ્યોનો મત અમારી પરિવર્તન પેનલ અને મને આપે તેવી નમ્ર અપીલ કરું છું. મારા ચૂંટણી ઢંઢેરાના જે મુદ્દાઓ છે તે તમામ પાલન કરવાનું પણ હું વચન આપું છું. આમ સ્પોર્ટ્સ ક્લબમાં પરિવર્તન પેનલના સભ્ય એવા રાજેશભાઈ બ્રહ્મભટ્ટે ઉમેદવારી નોંધાવી અનેક પ્રશ્નો ઉઠાવવાના વચનો આપ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.